હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું કુંવાર પાક। આ મેં કુંવારના 2 પત્તા લીધા છે, જેને મેં વોશ કરી અને રાખ્યા છે। આને એલોવેરા પણ કહેવાય છે। તો એને ઉપરના પત્તા કાપી અને તેમાંથી આપણે જેલ કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આ એલોવેરામાંથી મેં જેલ કાઢી લીધું છે, જે અડધો વાટકો જેટલું છે। હવે મેં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે, ફૂલ ક્રીમવાળું દૂધ છે, અને આ દેશી ઘી લીધું છે। તો હવે આપણે એક બાઉલ લઈશું અને ગેસ ઉપર મૂકી અને તેમાં આપણે 1-1.5 ચમચો જેટલું દેશી ઘી ઉમેરીશું। હવે આ ઘીની અંદર આપણે આ તેલ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખીશું। તેલને આપણે આમાં થોડી વાર માટે શેકવાનું છે ઘીમાં। ગેસની ફ્લેમને આપણે પાછી ફૂલ કરી દઈશું। અને ઘીમાં થોડીક વાર માટે આપણે સાતળવાનું છે, જેથી કરીને આ જેલ છે સરસ પાકી જાય। જો ફ્રેન્ડ્સ, હવે આમાં થોડી ચીકાશ ઓછી થઈ ગઈ છે। હવે આપણે એમની અંદર દૂધ ઉમેરી દઈશું। આપણે અડધું દૂધ એમાં ઉમેર્યું છે, અડધું દૂધ હજી બાકી રાખ્યું છે। થોડી વાર માટે એમને આપણે પાકવા દઈશું। એકદમ ઉકળી જાય પછી આપણે તેમાં થોડું બ્લેન્ડર મારી દઈશું, જેથી કરીને એલોવેરાના ગાંઠા ન રહે, તે એકરસ થઈ જાય। જો ફ્રેન્ડ્સ, આપણું દૂધ ઉકળી ગયું છે, સરસ ઉફાણો આવી ગયો છે। હવે આપણે તેમાં ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને હવે આપણે તેમાં બ્લેન્ડર મારી દઈશું। જો હવે તે એકરસ થઈ ગયું છે।
હવે આપણે ગેસની ફ્લેમને ફૂલ કરી દઈશું. જો હવે આપણે જોઈ શકીએ છીએ એક રસ થઈ ગયું છે. થોડા થોડા ગાંઠા રહેશે એમાં. હવે આપણે બાકીનું દૂધ બચ્યું છે એ પણ એમાં એડ કરી દઈશું. હવે આપણે પાછું ફૂલ ઉફાણું આવી જાય ત્યાં સુધી એમને એ બધું ચલાવતા રહીશું અને પાકવા દેવાનું છે. જો ફ્રેન્ડ્સ, હવે આપણું દૂધ એકદમ ઉકળી ગયું છે. સરસ ઉફાણું આવે એવું સરસ ઉકળી ગયું છે. હવે આપણે અડધો બાઉલ જે એલોવેરા લીધી હતી તો આપણે આ પૂર્ણ બાઉલ સામે ખાંડ લીધી છે. હવે આપણે આ ખાંડ એમાં ઉમેરી દઈશું. હવે આમને આપણે ફૂલ ગેસ ઉપર પાકવા દેવાનું છે. બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી પકાવવાનું છે આમને. જ્યાં સુધી આપણું બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે આમને ફૂલ ગેસ ઉપર પકાવવાનું છે. અને એને થોડી થોડી વારે આમ ચલાવતા રહેવાનું છે, નહીંતર દૂધ નીચે બેસી જાય છે. જુઓ ફ્રેન્ડ્સ, આ આપણું ઘણું બધું ઉકળી અને ઘાટું થઈ ગયું છે દૂધ. હજી બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આમને આમનો જ ચલાવતા રહેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણું દૂધ ઘણું બધું ઘાટું થઈ ગયું છે અને એની માત્રા પણ ઘટી ગઈ છે. હજી આ બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આમને પકાવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે આ એકદમ જ ઘાટું થઈ ગયું છે. તેથી હવે આમને સતત ચલાવતું રહેવું પડશે ને તો તે નીચે ચોંટી જશે.
જો ફ્રેન્ડ્સ, હવે આ એકદમ ખાટું થઈ ગયું છે અને હવે થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એમની ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરી દઈશું, જેથી કરીને નીચે તૂટી ના જાય. હવે આપણે એમને સતત ચલાવતા રહીશું. હજી આને એકદમ ઘાટું કરવાનું છે. જો ફ્રેન્ડ્સ, હવે એકદમ ઘાટું થઈ ગયું છે, બધું દૂધ બળી ગયું છે. અને જો તે સાઈડમાંથી છૂટવા માંડ્યું છે અને થોડોક હલકો એવો એમનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન જેવો કલર આવી ગયો છે. પણ હજી થોડી વાર માટે એમને આપણે આમાં ચલાવીશું, જેથી કરીને આપણે તે જમાવીએ તો સરસ થાળીમાં જામી જાય અને સારી એવી ઢેફલી પડી જાય. જો હવે કઢાઈ છોડવા માંડ્યું છે. આપણે એમ ચલાવીએ તો કઢાઈમાંથી છૂટું પડવા માંડ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એમને ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો આ બની ગયો, રેડી છે આપણો ગુવાર પાક. હવે આ ઠંડુ થઈ ગયો છે. તો હવે એમને આપણે થાળીમાં જમવા માટે મૂકી દઈશું. અને થાળીને ઘી લગાવી અને રેડી રાખી છે. હવે આપણે તેમાં ઠલવી દઈશું આને. જો હવે સરસ આપણે ચાકા પડે એવું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ઢેફલી પાડી લઈશું. એના મીડિયમ સાઇઝના પીસ બનાવશું આપણે. તો તૈયાર છે આપણો ગુવાર પાક. જો દેખાવમાં પણ કેટલો સુપર છે, એવો જ સરસ સ્વાદમાં પણ એકદમ મસ્ત છે. અને આ ગુવાર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી છે.